નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન એકમ નંબર 4 અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાન. બરોબર ને? તો હવે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ સાદું વિધાન અને સંયુક્ત વિધાન કોને કહેવાય અને એમના ઉદાહરણો છે આપણે જોયા હતા. બરોબર ને? તો ફરી એકવાર છે એ રિવિઝન કરી લઈએ કે ભાઈ સાદું વિધાન કોને કહેવાય અને સંયુક્ત વિધાન કોને કહેવાય. તો આપણે જોયું કે ભાઈ સાદું વિધાન કોને કહેવાય, તો ભાઈ જેની અંદર છે એ બીજા કોઈ વિધાનોનો સમાવેશ ન થતો હોય એને સાદું વિધાન કહેવાય. બરોબર ને? પછી આપણે છે એ સાદા વિધાનના ઉદાહરણો છે એ જોયા હતા. બરોબર? એના પછી છે આપણે સંયુક્ત વિધાન વિશે માહિતી મેળવી. તો ભાઈ સંયુક્ત વિધાન કોને કહેવાય? તો ભાઈ જે વિધાનમાં છે એ એક કે તેનાથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થતો હોય એને સંયુક્ત વિધાન છે એ કહેવાય છે. બરોબર ને? તો એમના વિશે છે આપણે માહિતી મેળવી હતી. બરોબર? હવે આપણે એના પછી કે ભાઈ નવો મુદ્દો છે તાર્કિક કારક કે સંયોગી. બરોબર ને? તો એમના વિશે છે આપણે માહિતી મેળવવાની છે કે ભાઈ તાર્કિક સંયોગી કે કારકો. તાર્કિક સંયોગી કે કારકો. બરોબર ને? તો અહીંયા આપણે છે એ તાર્કિક કારકો તાર્કિક કારકો વિશે છે એ માહિતી મેળવવાની છે. તો ભાઈ તાર્કિક કારક કોને કહેવાય, પછી એની અંદર છે એ એકમુખી કારક અને દ્વિમુખી કારક. બરોબર ને? એમના વિશે છે એ માહિતી મેળવવાની છે. તો તાર્કિક કારકો કોને કહેવાય, તો એની સ્પષ્ટ વ્યાખ્યા આપેલી છે આપણા તત્વજ્ઞાનની અંદર કે ભાઈ જો એની અંદર તાર્કિક કારકની વ્યાખ્યા કે ભાઈ જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગના કારણે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ સમૂહને તાર્કિક કારક કહે છે. બરોબર ને? આ તાર્કિક કારક ની વ્યાખ્યા છે કે ભાઈ જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગના કારણે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય એ શબ્દ કે શબ્દ સમૂહને તાર્કિક કારક કહેવાય. બરોબર ને? કે ભાઈ સાદું વિધાન હોય એ સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય. બરોબર ને? હવે સંયુક્ત વિધાનની રચના કરવા માટે છે એ કોઈ પણ સંયોજકનો આપણે ઉપયોગ કરવો પડે. બરોબર ને? તો આ સંયોજકોને તાર્કિક કારક કહેવાય. આપણે તમને બે વાર લખી દીધા કે આપણે છે અહીંયા 5 કારકો છે. બરોબર? આ પાછળ 5 કારકો વિશે છે આપણે માહિતી મેળવવાની છે. તો આ તાર્કિક કારક છે કે ભાઈ જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગના કારણે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય. હવે દાખલા તરીકે ઉદાહરણ આપો. પહેલું ઉદાહરણ કે ભાઈ રમેશ બાળક છે. આ સાદું વિધાન છે. હવે સાદા વિધાનને સંયુક્ત વિધાન બનાવવું હોય તો ભાઈ કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ કરવો પડે. બરોબર ને? હવે દાખલા તરીકે આ સાદું વિધાન છે તો ભાઈ સાદા વિધાનને સંયુક્ત વિધાનની રચના કરવી હોય તો
તો હવે આપણે સંયુક્ત વિધાન જોઈએ કે ભાઈ રમેશ બાળક છે અને તે સંચળ છે, બરોબર ને? તો આ પાછું સંયુક્ત વિધાન થઈ ગયું. શા માટે? તો ભાઈ આની અંદર બે વિધાન, એક તો રમેશ બાળક છે અને તે સંચળ છે. તો અહીંયા શબ્દ અથવા તો શબ્દ સમૂહનો આપણે ઉપયોગ કર્યો. કયો શબ્દ સમૂહ? તો ભાઈ અને. તો આ તાર્કિક કારણ, બરોબર ને? કે ભાઈ અનેના કારણે છે એ સંયુક્ત વિધાનની રચના થઈ, બરોબર ને? તો આ છે એ સંયુક્ત વિધાન છે. બરોબર? તો અહીંયા અને શબ્દના કારણે સંયુક્ત વિધાનની રચના થઈ. તો ભાઈ અનેને આપણે છે એ તાર્કિક કારક કહેશું. શા માટે? તો ભાઈ એના કારણે છે એ સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થઈ એટલા માટે, બરોબર ને? તો આવા છે આપણે પાઠ્યપુસ્તકની અંદર 5 તાર્કિક કારકો આપેલા છે, બરોબર ને? ભાઈ એના ઉપયોગના કારણે છે એ સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના છે એ થશે, બરોબર? તો એવા આપણે તાર્કિક કારકો જોઈએ કે ભાઈ જો હવે તાર્કિક કારકો છે એ 5 છે. તાર્કિક કારકો 5 છે. એની અંદર પહેલું છે તો પહેલું વિધાન એટલું હોય અને પછી છે એ નહીં અથવા તો નથી, બરોબર ને? આ છે એ નિષેધ. પછી પેલા વિધાન આપેલું હોય, પછી અને પછી પાછું વિધાન આપેલું હોય અને પૂર્ણ વિરામ, તો આ છે એ સમુચ્ચય, બરોબર ને? પછી ત્રીજું વિધાન આપેલું હોય, પછી અથવા અને પાછું વિધાન પૂર્ણ વિરામ, તો આ છે એ વિકલ્પ. સોરી, અહીંયા કાં તો અથવા આ આખો શબ્દ સમૂહ છે, બરોબર ને? પછી ચોથું છે જો, પછી વિધાન, તો અને પાછું વિધાન પૂર્ણ વિરામ, તો આ છે એ શરતી, બરોબર? અને પાંચમું જો, તો અને તો જ વિધાન, આ છે એ દ્વિશરતી, બરોબર? આ 5 તાર્કિક કારકો છે, બરોબર ને? કે ભાઈ આ શબ્દ અથવા તો શબ્દ સમૂહના જૂથના ઉપયોગના કારણે છે એ સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે. એટલા માટે આ છે એ તાર્કિક કારકો છે. જો અહીંયા પહેલા બે છે કારકો આપેલા છે નહીં, નથી, આ માત્ર એક શબ્દ છે. બીજું આપેલું છે અને, તો આની અંદર પણ માત્ર એક જ શબ્દ છે, બરોબર? પછી આ ત્રીજું, ચોથું અને પાંચમા કારકો છે એની અંદર આખો શબ્દ સમૂહ છે, બરોબર ને? કાં તો અથવા, તો એ વિકલ્પન, જો તો શરતી, પછી પાંચમું જો, તો અને તો દ્વિશરતી. આખા શબ્દ સમૂહ છે. તો આ શબ્દ સમૂહના ઉપયોગના કારણે છે એ સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે, બરોબર ને? તો એને તાર્કિક કારકો છે એ કહેવાય છે. હવે આ તાર્કિક કારકો જોયા પછી આની અંદર પાછા બે વિભાગ પડે છે કે ભાઈ એકમુખી કારક અને દ્વિમુખી કારક, બરોબર ને? તો એમના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે કે ભાઈ એકમુખી કારક કોને કહેવાય અને દ્વિમુખી કારક છે એ કોને કહેવાય. તો આપણે છે હવે એમના વિશે માહિતી મેળવીએ.
જો હવે છે એ આ તાર્કિક કારકોમાંથી એકમુખી કારક, બરોબર ને? તો ભાઈ એકમુખી કારક છે એ કોને કહેવાય? તો એકમુખી કારક એટલે કે ભાઈ જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ એક વિધાનને લાગુ પડતું હોય તે કારકને એકમુખી કારક કહેવાય છે, બરોબર ને? કે ભાઈ જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ એક જ વિધાનને લાગુ પડતું હોય, જો એની અંદર સાદું વિધાન આવી જાય અને સંયુક્ત વિધાન આવી જાય, બરોબર ને? હવે દાખલા તરીકે આ એકમુખી કારકનો ઉપયોગ કર્યો હોય તો એ સંયુક્ત વિધાન જ કહેવાય, બરોબર? તો આ એકમુખી કારક છે કે ભાઈ એકમુખી કારક કે ભાઈ એક જ સાદું કે સંયુક્ત પણ એક જ વિધાનને લાગુ પડતું હોય એને છે એ એકમુખી કારક કહેવાય છે. હવે એકમુખી કારક છે પાંચ કારકોમાંથી એક જ છે કે ભાઈ નિષેધ. નિષેધ એ એકમુખી કારક છે. શા માટે? તો ભાઈ એનું એક જ મુખ છે, એક જ વિધાનને લાગુ પડે છે, બરોબર ને? અહીંયા આપણે પાંચ તાર્કિક કારકો છે એમાંથી આ માત્ર નિષેધ એ એકમુખી કારક છે કે ભાઈ એક જ વિધાનને લાગુ પડે. દાખલા તરીકે પહેલું કે ભાઈ નિષેધ P, બરોબર ને? અથવા તો બીજું કે ભાઈ નિષેધ P વિકલ્પન Q. જો આ રીતે આપ્યું હોય તોય તે માત્ર નિષેધ છે એ એક જ વિધાનને લાગુ પડે, બરોબર ને? અને નિષેધનું ક્ષેત્ર છે એની જમણી બાજુ હોય કે ભાઈ નિષેધ આપેલો હોય પછી એની જમણી બાજુ છે એ બધા વિધાનો છે એ આપેલા હોય છે કે ભાઈ એવો રિવર્સ છે કે ભાઈ નિષેધની જમણી બાજુ છે એના વિધાનો છે એ આપેલા હોય છે, બરોબર? તો આ છે એ એકમુખી કારક છે કે ભાઈ જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ એક જ વિધાનને લાગુ પડતું હોય. જો આ સાદું વિધાન છે કે ભાઈ નિષેધ P અને આ સંયુક્ત વિધાન છે કે ભાઈ નિષેધ કૌંસમાં P વિકલ્પન Q, બરોબર? તો એ માત્ર એક જ વિધાન ગણાય છે અને નિષેધનું ક્ષેત્ર હંમેશા એની જમણી બાજુએ હોય છે. એવું ન યાદ રાખો તો ભાઈ જે વિધાન આપેલું હોય ડાબી બાજુ છે એ નિષેધ છે મુકાય છે અને એનું મુખ છે એ જમણી બાજુ હોય છે, બરોબર ને? તો આ નિષેધ એ એકમુખી કારક છે અને સાદા અથવા તો સંયુક્ત વિધાનને છે એ લાગુ પડે છે અને નિષેધનું ક્ષેત્ર છે હંમેશા એની જમણી બાજુએ વિસ્તરેલું હોય છે, બરોબર? તો આ એકમુખી કારક છે. તો ભાઈ દ્વિમુખી કારક એટલે શું? તો એકમુખી કારક હવે આપણે છે એ દ્વિમુખી કારક જોવાનું છે. બીજું દ્વિમુખી કારક. હવે એની અંદર કે ભાઈ જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનને લાગુ પડતું હોય તે કારકને દ્વિમુખી કારક કહેવાય છે, બરોબર ને? સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનને લાગુ પડતા હોય એને દ્વિમુખી કારક કહેવાય.
બરોબર ને? હવે દ્વિમુખી કારક છે અહીંયા આપણે ક્ષાર આપેલા છે, બરોબર ને? કે ભાઈ દ્વિમુખી કારકો, દ્વિમુખી કારકો, તો દ્વિમુખી કારકો છે એ ક્ષાર છે, એની અંદર સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, આ સારે કારકો છે એ દ્વિમુખી કારકો છે. શા માટે? તો ભાઈ એના બે મુખ હોય છે, બે વિધાનને લાગુ પડે છે, બરોબર? જો દાખલા તરીકે P સમુચ્ચય Q, બરોબર ને? આ બે વિધાન થઈ ગયું. ભાઈ આની જગ્યાએ તમે કોઈ પણ વિધાન મૂકી શકો, બરોબર? અથવા તો લખવું હોય ભાઈ પછી આ પહેલું છે સમુચ્ચય, બરોબર ને? પછી P સમુચ્ચય Q વિકલ્પન R, બરોબર ને? વિકલ્પન છે એ હવે આ સંયુક્ત વિધાન છે, આ સાદું વિધાન છે, આ બંને સાદા વિધાનો છે, બરોબર ને? એટલે કીધું છે કે સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનને લાગુ પડતું હોય, બરોબર? પછી ત્રીજું ઉદાહરણ છે કે ભાઈ શરતી, બરોબર ને? એના આપણે લખીએ કે P શરતી Q. પછી છે દ્વિશરતી છે, તો ભાઈ દ્વિશરતીને કઈ રીતે લખાય? ભાઈ P શરતી Q દ્વિશરતી M, બરાબર? કોઈ પણ શબ્દ ABCD નો કોઈ પણ શબ્દ છે એનો તમે ઉપયોગ છે એ કરી શકો, બરાબર? તો દાખલા તરીકે આ પહેલું ઉદાહરણ છે કે ભાઈ P સમુચ્ચય Q, તો એ બે વિધાનને લાગુ પડે કે ભાઈ તમે P ની જગ્યાએ કોઈ પણ વિધાન મૂકી શકો અને Q ની જગ્યાએ કોઈ પણ વિધાન છે એ મૂકી શકો. એટલે આ સમુચ્ચય છે એ બે વિધાનને લાગુ પડે. હવે આની અંદર એવું છે, હવે દાખલા તરીકે આ દ્વિમુખી કારક છે તો એની બંને બાજુ એક એક વિધાનો છે એ લખેલા હશે અને કારક છે એ વચ્ચે આવેલું હશે, બરોબર? એ જ રીતે P સમુચ્ચય Q કે ભાઈ P ની જગ્યાએ વિધાન મૂકી શકો, Q ની જગ્યાએ વિધાન મૂકી શકો અને તમે R ની જગ્યાએ પણ કોઈ પણ વિધાન છે એ મૂકી શકો. અહીંયા વિકલ્પન કારક છે એ વચ્ચે આવેલું છે, બરોબર? એટલા માટે છે એ દ્વિમુખી કારક કહેવાય છે કે એના બે મોઢા હોય, બંને બાજુ છે એ વિધાનો આવેલા હોય છે, એટલા માટે છે એને દ્વિમુખી કારક કહેવાય છે. એ જ રીતે P શરતી Q, એટલે P ની જગ્યાએ વિધાન મૂકી શકો, Q ની જગ્યાએ પણ કોઈ પણ વિધાન મૂકી શકો. એ જ રીતે કે ભાઈ P ની જગ્યાએ વિધાન તમે કોઈ પણ મૂકી શકો, Q ની જગ્યાએ મૂકી શકો અને M ની જગ્યાએ પણ કોઈ પણ વિધાન છે એ તમે મૂકી શકો, બરોબર ને? હવે આપણે એકમુખી કારક અને દ્વિમુખી કારક જોયું. ભાઈ એકમુખી કારક છે એ માત્ર સાદા કે સંયુક્ત એવા એક જ વિધાનને લાગુ પડે છે અને દ્વિમુખી કારક કે ભાઈ જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનને લાગુ પડતું હોય એને દ્વિમુખી કારક છે એ કહેવાય છે. દ્વિમુખી કારક છે આ સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ ક્ષાર છે એ દ્વિમુખી કારક છે. એકમુખી કારક નિષેધ એ માત્ર એક મુખી કારક છે એ છે, બરોબર ને? હવે આ દ્વિમુખી કારકનું ક્ષેત્ર છે એની બંને બાજુએ, જમણી બાજુએ ટૂંકમાં લાગુ પડે અને ડાબી બાજુએ છે એનું ક્ષેત્ર છે એ લાગુ પડે છે, બરોબર? તો આજે આપણે છે એ તાર્કિક કારકો વિશે માહિતી મેળવી. ભાઈ તાર્કિક કારક એટલે શું એની વ્યાખ્યા જોઈ, એના પછી તાર્કિક કારકો કેટલા છે? તો ભાઈ 5 તાર્કિક કારકો છે એ છે કે ભાઈ જે શબ્દ કે શબ્દ સમૂહના જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય, બરોબર ને? એ શબ્દ કે શબ્દ સમૂહને છે એ તાર્કિક કારક કહેવાય છે. એવા આપણે આ પ્રકરણની અંદર છે એ 5 તાર્કિક કારકો છે કે ભાઈ નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. એના પછી આપણે એકમુખી કારક અને દ્વિમુખી કારક વિશે માહિતી મેળવી. એકમુખી કારક છે એ નિષેધ છે અને દ્વિમુખી કારક આ ક્ષાર છે, બરોબર ને? તો હવે આપણે છે આ તાર્કિક કારકો વિશે છે એ પાઠ્યપુસ્તકમાંથી વિસ્તૃત માહિતી છે એ મેળવવાની છે. એ આપણે છે એ હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ તાર્કિક કારકો વિશે છે વિસ્તૃત માહિતી મેળવશું.